નમસ્તે ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે સંજયભાઈ રાજગુરુ કોલેજ ઓફ ડિપ્લોમા એન્જિનિયરિંગની યુટ્યુબ ચેનલમાં. ફરીથી નવા વિડીયો લેક્ચર સાથે આપણે હાજર થયા છીએ. તો વિડીયો શરૂ કરીએ. સબ્જેક્ટ છે બેઝિક ફિઝિક્સ ગ્રુપ 2, સબ્જેક્ટ કોડ 33405, સેમેસ્ટર સેકન્ડ, સ્ટ્રીમ ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ એન્ડ કમ્પ્યુટર. ગયા લેક્ચરની અંદર આપણે વાત કરી હતી રેક્ટિફાયરની. તો આઈ હોપ તમે લોકોએ એ વિડીયો જોયો હશે, અને ન જોયો હોય તો આપણે એ વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં નીચે મળી જશે. તો ત્યાર પછીનો આગળ વાત કરીએ તો આજનો આપણો જે ટોપિક છે તે છે ટ્રાન્ઝિસ્ટર. ટ્રાન્ઝિસ્ટર શીખીએ તે પહેલાં આપણે વાત કરશું કે ટ્રાન્ઝિસ્ટરની અંદર આપણે કયા કયા ટોપિક આજે ભણીશું. પહેલો ટોપિક ભણીશું તેનું નામ છે ટ્રાન્ઝિસ્ટરનો પરિચય. બીજું છે ટ્રાન્ઝિસ્ટરના પ્રકારો. ત્રીજું છે બાયપોલાર જંકશન ટ્રાન્ઝિસ્ટરની સંજ્ઞા. ચોથું છે બાયપોલાર જંકશન ટ્રાન્ઝિસ્ટરની રચના અને તેનો કાર્ય સિદ્ધાંત. પાંચમું છે બાયપોલાર જંકશન ટ્રાન્ઝિસ્ટરની લાક્ષણિકતાઓ. છઠ્ઠું છે બાયપોલાર જંકશન ટ્રાન્ઝિસ્ટરના ઉપયોગ. તો મિત્રો આપણે શરૂ કરીએ. તો ટ્રાન્ઝિસ્ટરનો પરિચય. હવે ટ્રાન્ઝિસ્ટર અસ્તિત્વમાં ક્યારથી આવ્યા તેના વિશેની માહિતી લઈએ. તો કે ઈસવીસન 1948માં અમેરિકાની અંદર બેલ ટેલિફોન લેબોરેટરીની અંદર 3 વૈજ્ઞાનિકો હતા, જેમના નામ અનુક્રમે જ્હોન બાર્ડીન, વોલ્ટર બ્રાટેન અને વિલિયમ શેકલેએ ટ્રાન્ઝિસ્ટરની શોધ કરી હતી. આ શોધ માટે તેમને નોબેલ પ્રાઇઝ પણ આપવામાં આવ્યું હતું. ટ્રાન્ઝિસ્ટરનું કદ હોય છે તે મગફળીના નાનામાં નાના દાણાના કદ બરાબર હોય છે, છતાં પણ તેનું કાર્ય મોટું હોય છે, એટલે કે વેક્યુમ ટ્યુબના બરાબર ગણી શકાય તેવું કાર્ય કરે છે. આ શોધ બાદ ઇલેક્ટ્રોનિક ઉદ્યોગમાં એક પ્રકારની ક્રાંતિ આવી ગઈ છે. મિત્રો આપણે જોઈએ જ છીએ અત્યારે કે મોબાઈલ ફોન્સની અંદર જે પ્રોસેસર કે જે ચિપ આવે છે તેની અંદર ઘણા બધા પ્રમાણમાં ટ્રાન્ઝિસ્ટરો હોય છે. ટ્રાન્ઝિસ્ટર કદમાં નાના અને વજનમાં હલકા હોવાથી ઇલેક્ટ્રોનિક ઉપકરણો કોમ્પેક્ટ બની ગયા છે અને તેની કિંમતમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે જે 3 ઇન્વેન્ટરો છે ટ્રાન્ઝિસ્ટરના શોધકો, તેમનો તમને એક ફોટો બતાવેલ છે, જેની અંદર તમે 3 વૈજ્ઞાનિકોને જોઈ શકો છો. ઓકે મિત્રો, તો ટ્રાન્ઝિસ્ટરનો આ પરિચય હતો. હવે આપણે એ તો જોયું કે ટ્રાન્ઝિસ્ટર ક્યાંથી આવ્યું, પણ હવે આપણે એ જોશું કે ટ્રાન્ઝિસ્ટર એટલે શું. તો કે જ્યારે 2 P અને N પ્રકારના અર્ધવાહકોની વચ્ચે અનુક્રમે P કે N પ્રકારના અર્ધવાહક રાખીએ ત્યારે 2 PN જંકશનવાળા સાધનને ટ્રાન્ઝિસ્ટર કહેવામાં આવે છે. આમ ટ્રાન્ઝિસ્ટર એ 2 જંકશન અને 3 લેયર વાળું સેમિકન્ડક્ટર સાધન છે. તેને BJT એટલે કે બાયપોલાર જંકશન ટ્રાન્ઝિસ્ટર પણ કહેવામાં આવે છે. એક ટાઈપનો એનો પ્રકાર છે. ત્યાર પછી આવે છે કે જ્યારે 2 P પ્રકારના અર્ધવાહકોની વચ્ચે N પ્રકારનો અર્ધવાહક રાખવામાં આવે ત્યારે તેને PNP પ્રકારનું ટ્રાન્ઝિસ્ટર કહેવામાં આવે છે. તેવી જ રીતે જ્યારે 2 N પ્રકારના અર્ધવાહકોની વચ્ચે P પ્રકારનો અર્ધવાહક રાખવામાં આવે ત્યારે તેને NPN પ્રકારના ટ્રાન્ઝિસ્ટર તરીકે ઓળખવામાં આવે છે. ઓકે મિત્રો, ઉપર સ્ક્રીનમાં તમને ટ્રાન્ઝિસ્ટરનો ડાયાગ્રામ દેખાય છે. જેમ આપણે વાત કરી કે PNP પ્રકારનું છે તે તમને ડાબી બાજુ જોવા મળે છે, NPN પ્રકારનું છે તે તમને જમણી બાજુ જોવા મળે છે. હવે ટ્રાન્ઝિસ્ટરમાં 2 જંકશન હોય છે. એક એમિટર બેઝ જંકશન, જેને આપણે એમિટર જંકશન કહીએ છીએ, અને બીજું હોય છે તે કલેક્ટર બેઝ જંકશન હોય છે, જેને આપણે કલેક્ટર જંકશન કહીએ છીએ. તેને અનુક્રમે આપણે JE અને JC નામ આપ્યું છે.
તો મિત્રો જોઈએ કે ટ્રાન્ઝિસ્ટરના પ્રકાર. બેઝિકલી ટ્રાન્ઝિસ્ટરના બે પ્રકાર પડે છે. એક પ્રકાર છે BJT બાયપોલાર જંક્શન ટ્રાન્ઝિસ્ટર, બીજું છે FET એટલે કે ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર. BJTના બે પ્રકાર પડે છે, એક તો NPN અને બીજું પડે છે PNP. FETના બે પ્રકાર પડે છે, પહેલું આવે છે JFET એટલે કે જંક્શન FET અને બીજું પડે છે MOSFET. ઓકે મિત્રો, આ વાત હતી ટ્રાન્ઝિસ્ટરના પ્રકારની. હવે આપણે આગળ વાત કરીશું કે બાયપોલાર જંક્શન ટ્રાન્ઝિસ્ટરની સંજ્ઞા કેવી હોય, એટલે કે સિમ્બોલ કેવો રીતનો હોય. તો ઉપર સ્ક્રીનમાં તમે જોઈ શકો છો કે બાયપોલાર જંક્શન ટ્રાન્ઝિસ્ટરની સંજ્ઞા તમને બતાવેલી છે, જેમાં PNP અને NPN બંને ટાઈપના તમને બતાવેલા છે. હવે તમારે એક નોંધ કરવાની છે કે અહીં એમીટરનો જે છેડો છે તેના ઉપર એક એરો દર્શાવેલો છે, જે કન્વેન્શનલ કરંટની દિશા દર્શાવે છે. PNP ટ્રાન્ઝિસ્ટરમાં આ કરંટ એમીટરથી બેઝ તરફ જતો હશે અને NPN ટ્રાન્ઝિસ્ટરમાં બેઝથી એમીટર તરફ જતો હશે. આકૃતિમાં સંજ્ઞા થોડી વધારે સમજાય તેના માટે આપણે બીજા પણ ફોટોગ્રાફ્સ એડ કર્યા છે. કે બાયપોલાર જંક્શન ટ્રાન્ઝિસ્ટરની રચના અને તેનો કાર્ય સિદ્ધાંત. તો મિત્રો આપણે વાત કરીએ કે NPN પ્રકારનું ટ્રાન્ઝિસ્ટરની રચના અને તેનો કાર્ય સિદ્ધાંત. કારણ કે NPN પ્રકારનું ટ્રાન્ઝિસ્ટર બધી જગ્યાએ વધારે પડતું યુઝ કરવામાં આવે છે. તો જોઈએ આપણે NPN બાયપોલાર જંક્શન ટ્રાન્ઝિસ્ટરની મૂળભૂત રચના સમજીશું. તેનો એમીટર રિજિયન ભારે ડોપ કરેલો અને મોટો હોય છે, જે તમને આકૃતિમાં દેખાય છે કે NPNમાં જે પ્રથમ N છે, જેને આપણે એમીટર નામ આપ્યું છે, તે એમીટર વધારે પડતો ડોપ કરેલો છે, એટલે કે તેની અંદર નંબર્સ ઓફ ઇલેક્ટ્રોન્સની સંખ્યા વધારે છે અને તે સાઇઝમાં પણ મોટો છે. તેથી તેમાં ફ્રી ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે છે. કલેક્ટરનો ભાગ તેના જેવો જ પહોળો છે, પરંતુ તે મધ્યમ રીતે ડોપ કરેલા છે, એટલે તેની અંદરના ઇલેક્ટ્રોન્સની સંખ્યા એમીટરમાં જેટલી હશે તેના કરતાં ઓછી હશે. બેઝ રિજિયન જે તમને વચ્ચે P ટાઈપનો દેખાય છે, કે બેઝ રિજિયન એ એમીટર અને કલેક્ટર રિજિયનની વચ્ચે આવેલું છે, પરંતુ એમીટર અને કલેક્ટર રિજિયનની સરખામણીમાં બેઝ રિજિયન છે તે ખૂબ જ પાતળો છે અને તેથી જ તેમાં હોલની સંખ્યા પણ ખૂબ જ ઓછી છે. હવે આપણે શું કરશું તો કે એક બેટરી લેશું, જેને એમીટર અને કલેક્ટર વચ્ચે કનેક્ટ કરશું. ઓકે, બેટરી કનેક્ટ કર્યા પછીનો જે ડાયાગ્રામ છે તે તમને સ્ક્રીનમાં બતાવેલો છે. હવે વાત કરીએ તો કે ટ્રાન્ઝિસ્ટરનું એમીટર ટર્મિનલ બેટરીના નેગેટિવ ટર્મિનલ સાથે જોડાયેલું છે. તેથી એમીટર બેઝ જંક્શન જે છે તે ફોરવર્ડ બાયસ બનશે, એટલે કે ફોરવર્ડ બેરિયર, અને બેઝ કલેક્ટર છે તે જંક્શન રિવર્સ બાયસ બનશે, એટલે કે રિવર્સ બેરિયર. આ સ્થિતિમાં કોઈ પણ કરંટ એમીટરથી કલેક્ટર સુધી પસાર થશે નહીં અને NPNના જે આપણે એકચ્યુઅલ ઓપરેશન કરશું એની પહેલાં આપણે થોડુંક ડોપિંગ વિશે માહિતી મેળવી લઈએ. આની પહેલાં વાત કરી એ પ્રમાણે કે એમીટર છે તે મોટું હોય, ખૂબ જ વધારે ડોપ કરેલું હોય, તેની અંદર ઇલેક્ટ્રોન્સ વધારે હોય છે, અને બીજી બાજુ બેઝ રિજિયન ખૂબ જ પાતળો હોય, તે થોડા માઇક્રોમીટર્સની રેન્જમાં હોય, જ્યારે એમીટર અને કલેક્ટર રિજિયન મિલીમીટરની રેન્જમાં હોય છે. વચ્ચે P પ્રકારનું જે લેયર છે તે ડોપિંગ કરેલું ખૂબ ઓછું હોય છે. પરિણામે આ રિજિયનમાં ખૂબ જ ઓછા સંખ્યામાં હોલ્સ હાજર હશે. કલેક્ટર રિજિયન પૂરતા પ્રમાણમાં છે, કારણ કે અહીં ડોપિંગ મધ્યમ છે અને તેથી જ આ રિજિયનમાં ફ્રી ઇલેક્ટ્રોનની સંખ્યા પણ મધ્યમ છે. તો આપણે હવે શું કરશું તો કે નેક્સ્ટ સર્કિટ ડાયાગ્રામ પ્રમાણે હવે એમીટર અને કલેક્ટર વચ્ચે વોલ્ટેજ આપીશું. જ્યારે એક એમીટર બેઝ જંક્શનમાં ફોરવર્ડ બેરિયર પોટેન્શિયલ બનશે અને બીજી બાજુ વોલ્ટેજને બાકીનો ભાગ બેઝ કલેક્ટર જંક્શન તરફના રિવર્સ બેરિયર પોટેન્શિયલ તરીકે કાર્ય કરશે.
અને જો સિલિકોનથી બનેલું ટ્રાન્ઝિસ્ટર હશે તો તે કિસ્સામાં આ આશરે 0.7 વોલ્ટ જેટલું ફોરવર્ડ બેરિયર પોટેન્શિયલ બનશે. ઇનપુટમાં તમે કોઈ પણ વોલ્ટેજ આપશો, પરંતુ એમીટર અને બેઝ જંક્શનમાં ફોરવર્ડ બેરિયર પોટેન્શિયલ હંમેશા સિલિકોન ટ્રાન્ઝિસ્ટરમાં 0.7 વોલ્ટ જ રહેશે અને બાકીનો વોલ્ટેજ છે તે બેઝ કલેક્ટર જંક્શનમાં રિવર્સ બેરિયર પોટેન્શિયલ તરીકે કાર્ય કરશે. એટલે કે કલેક્ટરમાંથી કોઈ પણ વોલ્ટેજ ફોરવર્ડ બેરિયર પોટેન્શિયલ સુધી પહોંચી શકશે નહીં, બરાબર. અને એમીટર રિજિયનમાંથી કોઈ પણ ફ્રી ઇલેક્ટ્રોન ફોરવર્ડ બેરિયર પોટેન્શિયલને પાર કરી શકશે નહીં અને બેઝ રિજિયનમાં આવી શકશે નહીં. પરિણામે ટ્રાન્ઝિસ્ટર સ્વિચ ઓફ તરીકે વર્તશે. આ પરિસ્થિતિમાં ટ્રાન્ઝિસ્ટરને આદર્શ રીતે એટલે કે આઈડિયલી એની અંદરથી કોઈ જાતનો કરંટ પસાર થતો નથી. તેથી એક્સટર્નલ રેઝિસ્ટન્સ પર કોઈ વોલ્ટેજ ડ્રોપ રહેશે નહીં. જે તમને આકૃતિમાં બતાવ્યું છે કે ટોટલી જે કંઈ સર્કિટનો વોલ્ટેજ છે તે ઓનલી ને ઓનલી વોલ્ટેજ સોર્સમાં જ રહેશે, એટલે કે વી સોર્સમાં રહેશે. ઓકે, તો આગળ વાત કરીએ. હવે ચાલો જોઈએ કે જો આપણે બેઝ ટર્મિનલ પર પોઝિટિવ વોલ્ટેજ લાગુ કરીએ તો શું થાય છે. તો કે આ સ્થિતિમાં તમે જોઈ શકો છો કે બેઝ એમીટર જંક્શન છે તે ફોરવર્ડ બાયસમાં આવી જશે અને તે ફોરવર્ડ બેરિયર પોટેન્શિયલને દૂર કરશે. એમીટર રિજિયનમાંથી ફ્રી ઇલેક્ટ્રોન જંક્શનને પાર કરશે અને એમીટર રિજિયનમાંથી સ્થળાંતર કરનારા જે ફ્રી ઇલેક્ટ્રોન્સ છે તે પોતે ગતિશક્તિ મેળવશે. બેઝ રિજિયન એટલો પાતળો છે કે તેમાં એમીટરથી આવતા ફ્રી ઇલેક્ટ્રોનને ફરીથી ગોઠવવા માટે પૂરતો સમય મળતો નથી અને તે બેઝ કલેક્ટર જંક્શનને પાર કરી જાય છે અને આખરે કલેક્ટર ઝોનમાં આવી જાય છે. ટૂંકમાં કહીએ તો બેઝ એક્ટિવ કરીએ, બેઝને વોલ્ટેજ આપીએ ત્યારે શું થશે, એમીટરમાં જેટલા ઇલેક્ટ્રોન જે છે તે એમીટરમાંથી પસાર થઈ બેઝમાં જશે, તેના હોલને કવર કરશે અને હોલ છે તે આગળ ધકેલાશે. તેવી જ રીતે પ્રોસેસ થશે અને એમીટરમાંથી બેઝમાંથી કલેક્ટર આખો પાથ કમ્પ્લીટ કરશે. બેઝ કલેક્ટર જંક્શનની એક્રોસમાં રિવર્સ બેરિયર પોટેન્શિયલ છે તે બેઝથી કલેક્ટર સુધી ફ્રી ઇલેક્ટ્રોનનો પ્રવાહ રોકશે નહીં, કારણ કે બેઝ રિજિયનમાં ફ્રી ઇલેક્ટ્રોન છે તે માઇનોરિટી કેરિયર છે. આ રીતે ઇલેક્ટ્રોન એમીટરથી કલેક્ટર સુધી વહન કરશે અને તેથી જ કલેક્ટરથી એમીટર કરંટ પસાર થવાનું શરૂ થઈ જશે. બેઝ રિજિયનમાં થોડા હોલ્સ હાજર હોવાથી એમીટર રિજિયનમાંથી આવતા કેટલાક ઇલેક્ટ્રોન્સ આ હોલની સાથે ગોઠવણી કરી એક બેઝ કરંટ તૈયાર કરશે અને આ બેઝ કરંટને આઈબી, એમીટર કરંટને આઈ અને કલેક્ટર કરંટને આઈસી કહેવામાં આવે છે. બેઝ કરંટ જે છે તે એમીટર કરંટ અને કલેક્ટર કરંટ કરતાં નાનો હોય છે. એમ માનીએ તો માઇક્રો એમ્પિયરમાં હશે. જેમ કે એમીટર રિજિયનમાંથી સ્થળાંતર કરતા કેટલાક ઇલેક્ટ્રોન બેઝ કરંટને ફાળો આપે છે, તેમનો બાકીનો મુખ્ય ભાગ કલેક્ટર રિજિયન દ્વારા કરંટમાં ફાળો આપે છે. એમીટર દ્વારા પસાર થતા કરંટને એમીટર કરંટ આઈ કહેવામાં આવે છે અને કલેક્ટર દ્વારા પસાર થવા દેવામાં જે કરંટ આવે છે તેને કલેક્ટર કરંટ આઈસી કહેશું અને બેઝ ટર્મિનલ દ્વારા પસાર થતા કરંટને બેઝ કરંટ આઈબી કહેશું. તેથી અહીં એમીટર કરંટ એ બેઝ કરંટ અને કલેક્ટર કરંટનો સરવાળો છે. એટલે વાત કરીએ તો કે આઈ ઇઝ ઇક્વલ ટુ આઈબી પ્લસ આઈસી. ચાલો હવે આપણે બેઝ વોલ્ટેજને થોડા વધારીએ. આ સ્થિતિમાં એમીટર બેઝ જંક્શન તરફના ફોરવર્ડ વોલ્ટેજને કારણે પ્રમાણમાં વધુ ફ્રી ઇલેક્ટ્રોન્સ એમીટર રિજિયનમાંથી વધારે ગતિશક્તિ મેળવીને બેઝ રિજિયનમાં આવશે અને તેના દ્વારા કલેક્ટર કરંટમાં પણ વધારો થશે
આ રીતે નાના બેઝ સિગ્નલને નિયંત્રણ કરીને આપણે કલેક્ટર સિગ્નલને પણ નિયંત્રિત કરી શકીએ છીએ. આ ટ્રાન્ઝિસ્ટરનો કાર્ય સિદ્ધાંત છે. તો મિત્રો, આ હતી વાત ટ્રાન્ઝિસ્ટરના રચના અને તેના કાર્ય સિદ્ધાંતની. તો ત્યાર પછી આપણે આગળ વાત કરશું ટ્રાન્ઝિસ્ટરની લાક્ષણિકતાઓની, એટલે કે કેરેક્ટરિસ્ટિક ઓફ ટ્રાન્ઝિસ્ટર. મિત્રો, કોઈ પણ વસ્તુ હોય તેની લાક્ષણિકતાની તો ખૂબ જ જરૂર પડતી જ હોય છે. સામાન્ય રીતે ઇલેક્ટ્રોનિક સર્કિટમાં જેવા કે એમ્પ્લીફાયરને 2 ઇનપુટ ટર્મિનલ અને 2 આઉટપુટ ટર્મિનલ એમ કુલ 4 ટર્મિનલ હોય. ટ્રાન્ઝિસ્ટરને ફક્ત 3 ટર્મિનલ જ હોય છે: બેઝ, એમિટર અને કલેક્ટર. આથી આવા સર્કિટમાં ટ્રાન્ઝિસ્ટરનું કોઈ એક ટર્મિનલને ઇનપુટ અને એક ટર્મિનલને આઉટપુટના સંદર્ભમાં એક ટર્મિનલ તમારે કોમન રાખવામાં આવશે. જો જે કોમન રાખ્યો છે તેના સંદર્ભમાં તો કે આ રીતે 3 જુદા જુદા પ્રકારની સર્કિટો તૈયાર કરવામાં આવશે. પહેલું આવશે કોમન બેઝ, બીજું આવશે કોમન એમિટર, ત્રીજું આવશે કોમન કલેક્ટર. તો હાલ અત્યારે કોમન એમિટરની સર્કિટ છે તે વધારે પડતી યુઝમાં લેવામાં આવે છે. તો આપણે એની લાક્ષણિકતાઓ વિશે વાત કરશું અને NPN પ્રકારના ટ્રાન્ઝિસ્ટરની અંદર જોઈશું. ટ્રાન્ઝિસ્ટરના કોમન બેઝ સર્કિટમાં આઉટપુટ કરંટ IC અને ઇનપુટ કરંટ IE હોય છે. IC અને IEના ગુણોત્તરને કરંટ ગેઇન આલ્ફા DC કહે છે. એટલે કે આલ્ફા DC બરાબર IC ડિવાઇડ બાય IE. અહીં IE ગ્રેટર દેન IC હોવાથી હંમેશા આલ્ફા DCની વેલ્યુ 1 કરતાં ઓછી હશે. ટ્રાન્ઝિસ્ટરના કોમન એમિટર સર્કિટમાં આઉટપુટ કરંટ IC અને ઇનપુટ કરંટ IB હોય છે. આથી કોમન એમિટર સર્કિટ માટે કરંટ ગેઇન બીટા DC કહે છે. એટલા માટે બીટા DC બરાબર IC ડિવાઇડ બાય IB. અહીં IC છે તે IB કરતાં વધારે હોય છે, એટલે હંમેશા બીટા DC છે એ ગ્રેટર દેન 1 હશે. કોમન બેઝ, કોમન એમિટર અને કોમન કલેક્ટર સર્કિટની લાક્ષણિકતાઓ અલગ અલગ હોવાથી ત્રણેય સર્કિટના ફાયદાઓ અલગ અલગ હોય છે. ટ્રાન્ઝિસ્ટરમાંથી પસાર થતા જુદા જુદા કરંટ અને વોલ્ટેજનો સંબંધ દર્શાવતો ગ્રાફ, જેને ટ્રાન્ઝિસ્ટરના સ્થિત લાક્ષણિક કર્વ એટલે કે સ્ટેટિક કેરેક્ટરિસ્ટિક કહેવામાં આવે છે. ટ્રાન્ઝિસ્ટરના કોઈપણ એક આઉટપુટ વોલ્ટેજ માટે ઇનપુટ વોલ્ટેજ અને ઇનપુટ કરંટ વચ્ચેના સંબંધને જે ગ્રાફ બતાવવામાં આવે છે તેને ઇનપુટ કેરેક્ટરિસ્ટિક કહેવાય છે. ઇનપુટ કરંટના કોઈ એક પોઈન્ટ ઉપર આઉટપુટ વોલ્ટેજ અને આઉટપુટ કરંટ વચ્ચેનો જે સંબંધ દર્શાવતો ગ્રાફ છે તેને આઉટપુટ કેરેક્ટરિસ્ટિક કહેવામાં આવે છે, એટલે આઉટપુટ લાક્ષણિકતાઓ કહેવામાં આવે છે. તો વાત કરીએ કે કોમન એમિટર સર્કિટની સ્ટેટિક કેરેક્ટરિસ્ટિક મેળવવા માટેનો એક સર્કિટ ડાયાગ્રામ તમને આકૃતિમાં બતાવ્યો છે. સર્કિટમાં VBB દ્વારા એમિટર જંક્શનને ફોરવર્ડ બાયસ અને VCC બેટરી દ્વારા કલેક્ટર જંક્શનને રિવર્સ બાયસ આપવામાં આવેલ છે. રિઓસ્ટેટ R1ની મદદથી ટ્રાન્ઝિસ્ટરના બેઝ વોલ્ટેજ VBE ને તમે બદલી શકશો. રિઓસ્ટેટ R2ની મદદથી કલેક્ટર VCE વોલ્ટેજ બદલી શકાશે. હવે જોઈએ મિત્રો ટ્રાન્ઝિસ્ટરની ઇનપુટ લાક્ષણિકતાઓ, જે તમને ડાયાગ્રામમાં બતાવેલી છે. બેઝ કરંટ વર્સિસ બેઝ એમિટર વોલ્ટેજ. કોમન એમિટર સર્કિટની ઇનપુટ લાક્ષણિકતાઓ મેળવવા માટે સૌપ્રથમ રિઓસ્ટેટ R2ની મદદથી તમારે કલેક્ટર વોલ્ટેજ VCEનું કોઈ એક નક્કી કરવું પડશે મૂલ્ય. સપોઝ કે આપણે VCEનું મૂલ્ય 5 વોલ્ટેજ અને R1ની મદદથી બેઝ વોલ્ટેજ VBE ને
યોગ્ય ગાળામાં બદલતા જઈ એટલે બેઝ કરંટ આઈબી તમારે એમાં નોંધવાનો છે. ત્યારબાદ વીસીઈના કોઈ એક હાઈ વેલ્યુ લેવાની છે. દાખલા તરીકે વીસી બરાબર 10 વોલ્ટ. આવી જ રીતે પાછું આપણે આઈબીને નોંધવાનું છે. તો આઈબીનો વીબીબીનો આલેખ તમારે ડ્રો કરવાનો છે. આઈબી વર્સિસ વીબીઈ જે ટ્રાન્ઝિસ્ટરની ઇનપુટ લાક્ષણિકતા બનશે અને તે સામાન્ય પીએન જંક્શનની જે ફોરવર્ડ બાયસ કેરેક્ટરિસ્ટિક છે તેના જેવો જ દેખાડમાં હશે. તો હવે વાત કરીએ ટ્રાન્ઝિસ્ટરના આઉટપુટ લાક્ષણિકતાની. તો એક તમને ડાયાગ્રામ સ્ક્રીનમાં બતાવેલો છે. જે ડાયાગ્રામ આઈસી એટલે કલેક્ટર કરંટ વર્સિસ વીસીઈ વોલ્ટેજ વચ્ચે છે. આઉટપુટ લાક્ષણિકતા મેળવવા માટે બેઝ કરંટ આઈબીને કોન્સ્ટન્ટ રાખી દેવાનો છે. ફોર એક્ઝામ્પલ આઈબીની વેલ્યુ મેં નક્કી કરી દીધી છે કે 20 માઇક્રો એમ્પિયર. કલેક્ટર વોલ્ટેજ વીસીઈને યોગ્ય ગાળામાં બદલતા જઈ તેને અનુરૂપ કલેક્ટર કરંટ આઈસીને આપણે નોંધવાનો છે, જે આપણને મિલી એમ્પિયરમાં મળશે. પછી તો કે આઈબીના બીજા 3 થી 4 જુદા જુદા રીડિંગ લેવાના. ફોર એક્ઝામ્પલ 40 માઇક્રો એમ્પિયર, 60 માઇક્રો એમ્પિયર, 80 માઇક્રો એમ્પિયર, એવી રીતના અલગ અલગ આપણે પોઈન્ટ ઉપર એનું રીડિંગ લેવાનું થશે. અને તેના દ્વારા આપણે જુદા જુદા આઈબી કરંટ માટે આઈસી અને વીસીઈનો એક ગ્રાફ ડ્રો કરશું, જે આઉટપુટ દેખાડ્યો છે એમાં છે, જે ટ્રાન્ઝિસ્ટરની આઉટપુટ લાક્ષણિકતા બનશે. ગ્રાફનો જે સેન્ટર ભાગ છે તે વિસ્તારને આપણે એક્ટિવ રિજિયન કહેવામાં આવે છે. આ વિસ્તારમાં કલેક્ટર કરંટ અને કલેક્ટર વીસીઈના મૂલ્ય પર આધાર રાખતો નથી અને તે લગભગ અચળ રહે છે. ટ્રાન્ઝિસ્ટરનો એમ્પ્લીફાયર તરીકે ઉપયોગ કરવો હોય તો આપણે તેને આ વિસ્તારમાં ઓપરેટ કરાવવો પડશે અથવા તો એનો કાર્યશીલ રાખવો પડશે. ઓકે મિત્રો, આ હતી કેરેક્ટરિસ્ટિકની વાત. હવે આપણે જોઈએ છીએ કે ટ્રાન્ઝિસ્ટરનો કઈ જગ્યાએ આપણે ઉપયોગ કરીએ છીએ. તો કે બાયપોલર જંક્શન ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ સ્મોલ સિગ્નલને એમ્પ્લીફાયર તરીકે યુઝ કરીએ છીએ, પાવર એમ્પ્લીફાયરમાં ઉપયોગ કરીએ છીએ, ઓસિલેટરમાં ઉપયોગ કરીએ છીએ, મલ્ટીવાઇબ્રેટરમાં યુઝ કરીએ છીએ, ડિજિટલ અને એનાલોગ આઈસીમાં યુઝ કરીએ છીએ, કેટલાક ક્લાસિક એમ્પ્લીફાયર સર્કિટમાં વાપરીએ છીએ, જેમ કે પુશ પુલ એમ્પ્લીફાયર સર્કિટ, તાપમાન સેન્સરમાં યુઝ કરીએ છીએ અને ઇલેક્ટ્રોનિક સ્વિચ તરીકે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. તો મિત્રો, આ ટોટલી વાત હતી ટ્રાન્ઝિસ્ટરની. સેકન્ડ સેમેસ્ટર કોમ્પ્યુટર અને ઇલેક્ટ્રિકલ બ્રાન્ચની આ સબ્જેક્ટની અંદર ચેપ્ટર નંબર 4 સેમિકન્ડક્ટર્સ એન્ડ નેનો ટેકનોલોજીમાં સેમિકન્ડક્ટર પાર્ટનો પોર્શન અહીંયા કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ.